સુરતની સુપ્રસિદ્ધ સેન્ટ માર્ક્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ 9 જાન્યુઆરીના રોજ શાળાના સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગમાં વાર્ષિકોત્સવ સાથે શિલ્ડ વિતરણની ભવ્ય ઉજવણી જહાંગીરાપુરા સ્થિત કોમ્યુનિટી હોલમાં કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી પૂર્ણેશભાઈ મોદી હાજર રહ્યા હતા. તેમણે શ્રી અશોકભાઈ ગોહિલ તથા શ્રી જીતેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમા વધારી તેમજ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપસ્થિત મહેમાનો તથા શાળાના ટ્રસ્ટી શ્રી BVS રાવ સર તેમજ કો-ફાઉન્ડર શ્રીમતી સુશીલા મેડમ તથા શાળાના આચાર્ય શ્રીમતી ધન્યા પ્રિન્સ તેમજ એકેડેમિક એડમિનિસ્ટ્રેટર શ્રી ડેવિડ સર, પ્રી પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રીમતી દિલનાઝ ઝુનવાનવાલા, પ્રાઇમરી ઇન્ચાર્જ શ્રી વિકાસ ભેડા તેમજ સાયન્સ ઇન્ચાર્જ શ્રીમતી શેફાલી દવે આ તમામનું સ્વાગત શાળાના બાળકો દ્વારા પુષ્પવર્ષાથી કરવામાં આવ્યું હતું. શાળાના તમામ શિક્ષકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મહાનુભાવોએ સરસ્વતી વંદનાના સંગાથે દીપ પ્રાગટ્ય કરી સમારંભની શરૂઆત કરી હતી. બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ઉપરાંત નૃત્ય અને ગાયન અને નાટક જેવા ઇતર પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે તે વિશેની સમજ શાળાના ટ્રસ્ટી શ્રી રાવ સરે આપી હતી. નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1, ધોરણ 8, ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ધોરણ 1, 8 અને 9ના વિદ્યાર્થીઓએ વિષ્ણુ સ્તુતિ રજૂ કરી કાર્યક્રમનો આરંભ કર્યો હતો. નર્સરી અને જુનિયર કેજીના ભૂલકાઓએ ગુલાબી સાડી અને મેં નિકલા ગड्डी લેકર ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું. તેમજ સિનિયર કેજીના ભૂલકાઓ દ્વારા વેર્સ ધ પાર્ટી ટુનાઇટ પાર્ટી સોંગ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે નર્સરી અને જુનિયર કેજીના ભૂલકાઓ દ્વારા છોટે છોટે શહેરોની ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. સિનિયર કેજીના ભૂલકાઓએ ગરબો રમતા આજો ગોકુલ ધામ રે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની થીમ પર નૃત્ય નાટિકા રજૂ કરી પ્રેક્ષકોનું દિલ જીતી લીધું હતું. વિવિધ રાજ્યોના પહેરવેશ દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો ફેશન શો પ્રી પ્રાઇમરી વિભાગે રજૂ કર્યો હતો, જે જોઈ ઉપસ્થિત પ્રેક્ષકો આનંદ વિભોર થઈ ગયા હતા. ત્યારબાદ ધોરણ 1ના વિદ્યાર્થીઓએ મનમોહક ફ્રેન્ડશિપ ડાન્સ રજૂ કર્યો હતો. તે ઉપરાંત ધોરણ 1ના વિદ્યાર્થીઓએ કંધે સે કંધે મિલતે હોનો આર્મી ડાન્સ રજૂ કર્યો હતો. શ્રી સશક્તિકરણ શ્રી સ્વરક્ષક બની શકે તે થીમ પર ધોરણ 8, 9 અને 11ના વિદ્યાર્થીઓએ દુહાઈ હે અને આરંભ હે પ્રચંડ નૃત્ય નાટિકા રજૂ કરી પ્રેક્ષકોની વાહ મેળવી હતી. ધોરણ 8, 9 અને 11ના વિદ્યાર્થીઓએ સાયબર એટેકથી બચવા માટે જાગૃતિ લાવવા માટેનું નાટક રજૂ કર્યું હતું. અંતે ધોરણ 8, 9ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ એરોબિક્સ અને કરાટે શોને દરેકે તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1, 8, 9, 11ના વિદ્યાર્થીઓનું ગત વર્ષના વાર્ષિક પરિણામના પ્રથમ, દ્વિતીય અને તૃતીય શિલ્ડ તેમજ સર્ટિફિકેટ આપી તેમનું બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમમાં વાર્ષિક અહેવાલ LED પર રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરોક્ત કાર્યક્રમમાં વાલીઓએ મોટી સંખ્યામાં હાજર રહી રંગારંગ યુરોપિયાની ભવ્ય ઉજવણીની ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો હતો. વાલીઓએ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓની અથાગ મહેનતના ભરપેટ વખાણ કર્યા હતા. અંતે મ્યુઝિક થકી રાષ્ટ્રગીત દ્વારા રાષ્ટ્રને માન આપી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી. Hello, good evening everyone. I am Dhanya Prince, principal of St. Mark's Higher Secondary School, and we are gathered here to celebrate 28th annual function of our school. मैम, ये एनुअल फंक्शन आपने कौन सी थीम पे रखा है और कितने बच्चों ने टोटल पार्टिसिपेट किया? Nearly 250 children have participated, and theme we have taken almost all the concepts we have taken in this theme. Not one particular theme, like we have national interest also, relating current affairs also, like some cultural festivals also. We have included all the themes. हर साल मैम हम लोग एनुअल फंक्शन करते हैं, अलग इस बार क्या है? This time we have changed the venue, and this time we have used more of technology as the trend goes. हर साल में जो एनुअल फंक्शन होते हैं उसमें अलग अलग थीम्स होती है. इस बार जो की थीम है उसका बेस क्या रखा है? We have mostly kept social awareness, like cyber crime is often happening nowadays, as well as molestation against girl child. So we have concentrated on those themes. स्कूल में डांस एक्टिविटीज के
हम जो ज़्यादा करवाते हैं? We have yoga, we have got karate, we have got games, PT, then music also. Mostly we include all the extracurricular activities. पढ़ाई के साथ ये सब कैसे एडजस्ट करते हैं? That our teachers are very talented and we have adjusted the timetable in the way that they get at least one period in a day for recreation. आगे का प्लानिंग क्या है आप लोगों का? Again, we want to prosper more, explore more, and we have to grow into a very big school. आपके पेरेंट्स को क्या मैसेज देना चाहेंगे? Parents, they have been very supportive, and I request them to be more supportive in coming years to come. In years to come. नमस्कार। પૂર્ણેશ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર, ધારાસભ્ય 167 સુરત પશ્ચિમ વિધાનસભા, વિશ્વના નેતા, હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ભારતના તમામ વિદ્યાર્થીઓમાં, યુવાનોમાં શિક્ષણનું સ્તર વધે, સાંસ્કૃતિક વિરાસતનો ભવ્ય વારસો એની જાણકારી મળે, આપણા વેદ અને પુરાણ એનું વિદ્યાર્થીઓને જ્ઞાન મળે, આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મળે, સર્વાંગી વિકાસની સાથે સાથે સર્વાંગી શિક્ષણ, અને એ પણ વિદ્યાર્થીઓ પણ હર હંમેશ ભણે શીખે, એ જ પ્રમાણે શિક્ષક પણ હર હંમેશા નવું નવું શીખતા રહે, આ પ્રકારની રાષ્ટ્ર શિક્ષણ નીતિ 2020 જેના અંતર્ગત સમગ્ર ભારત વર્ષમાં શિક્ષણના કાર્યને ખૂબ મોટો વેગ મળવાનો છે। કોઈ પણ રાષ્ટ્ર ક્યારે વિકસિત થાય કે જ્યારે તેના પાયામાં શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે પરિબળ અચૂક મહત્વના હોય તો ત્યારે શિક્ષણના મારફત સમાજમાં બદલાવ, તો આ પ્રકારની કામગીરી સેન્ટ માર્ક હાયર સેકન્ડરી સ્કૂલ અડાજણ કરી રહી છે, જેઓનો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમના આયોજનમાં વિદ્યાર્થીઓના ઘડતર માટે, એના સર્વાંગી વિકાસ માટે, શિક્ષણ જગતની અંદર જે અનેક પ્રકારની નવી પ્રવૃત્તિ છે એને બળ મળે એના માટે સેન્ટ માર્ક હાયર સેકન્ડરી સ્કૂલ અડાજણ કામ કરે છે। એનો વાર્ષિક સ્નેહ મિલનમાં મને આમંત્રણ પાઠવું છે। સંજોગો વરસાદ મારે બીજા શહેરમાં કાર્યક્રમ હોવાના કારણે Myself BVS Rao, फाउंडर एंड ट्रस्टी ऑफ सेंट मार्क्स हायर सेकेंडरी स्कूल अडाजन सूरत। आज हमारा स्कूल में 28th एनुअल फंक्शन हो रहा है जहांगीरपुरा हॉल में। इसके लिए सभी नर्सरी से लेके 12th का विद्यार्थी भाग ले रहा है और बहुत सारे एक्टिविटीज़ कर रहे हैं वो लोग। और हमारा स्कूल में एक्टिविटी के साथ साथ अच्छी तरह इंग्लिश मीडियम में हम टीचिंग कराता है और सभी टीचर्स वेल क्वालिफाइड एंड वेल ट्रेंड है। हम सब डेडिकेटेड है, हम बच्चे के भविष्य के बनाते हैं। सर 28 साल से हम स्कूल रांदेर में चला रहे हैं, किस प्रकार से आपकी लाइफ की जर्नी क्या थी? आप पहले कहाँ पर शिक्षक थे और आज ये आप जो ट्रस्टीज की हैसियत से सेंट मार्क स्कूल में है, वो पूरी जर्नी हमें बताइए। मैं 7 डे स्कूल में टीचर था पहले, उसके बाद 96 में स्कूल शुरू किया था। उस टाइम हमारा इंग्लिश मीडियम स्कूल यही शुरू किया था, अडाजन में हमारा पहले स्कूल था और हमने एक्टिविटीज शुरू किया था। हमने बच्चों को इंग्लिश करना वो सब सिखाया था और वहाँ से हमको साउथ का टीचर्स मिल के ये सब इतना बड़ा संस्था बनाया इतना साल से।
स्कूल में किस प्रकार से हम नर्सरी से 12 स्टैंडर्ड के बच्चों को मैनेज करते हैं, किस प्रकार से उनको एजुकेट करते हैं, उसके बारे में भी बताइए। हाँ, हम सब नया सिस्टम से शुरू करते हैं। हम प्ले ग्रुप मेथड से, लर्निंग मेथड, सभी टीचिंग मेथडाली से हम इसको बढ़ाते हैं और हम टीचर्स को जून में मई से लेकर जून तक 1 महीने की इसको ट्रेनिंग देता है, कैसे बच्चों को बढ़ाना, वो सब वो ट्रेनिंग वजह से वो लोग हैंडल करता है स्टूडेंट्स। अदर एक्टिविटीज़ किस तरह से हम करवाते हैं बच्चों को? एक्टिविटीज़ का अलग टीचर्स है, डांस, म्यूजिक, कराटे और आर्ट एंड ड्राइंग, स्केटिंग, सभी तरह सभी एक्टिविटीज़ है इधर। शुरू से हम ही शुरू किया सूरत की शहर जनता को क्या मैसेज देना चाहेंगे? आप लोग बच्चे को साथ टाइम दीजिए और इसको अच्छी तरह डिसिप्लिन सिखाइए और जैसा बच्चे को आप हर रोज़ इसको मिलके इसको क्या चाहता है, क्या बनना चाहता है और टीचर्स के स्कूल के साथ भी आप संपर्क में रहिए। आप कितना भी बिजी हो, आप एक बार आप सोने से पहले आपके बच्चे के साथ बात कीजिए, क्या है मन में क्या है वो सब बात कीजिए। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।